AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલાએ ટીમ સાથે નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોએ સાવચેત રહેવા તેમજ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરે તેમજ અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા। સાથે કેટલાક કાંઠાના ગામો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે। દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે, જરૂર જણાય। હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી। कल सुबह 9 बजे लगभग हम लोग नवासरी से यहाँ भरूच के लिए निकले। जैसे कि ओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है। उसके बाद हमने जगह एडीएम भरूच से मिले। एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसा सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हासोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे। अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है। कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुंचेंगे। અંકલેશ્વરથી ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત।